સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતના જે ખેડૂતો છે એમને હવે 8 કલાકના બદલે 10 કલાક સુધી વીજળી જે છે આપવામાં આવશે। આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ સરકારને લેખિત રજૂઆત કરી છે કે સરકારે જે જાહેરાત કરી છે કે 8 કલાકના બદલે હવે 10 કલાક વીજળી આપવામાં આવે તો મારો જે મત વિસ્તાર છે ત્યાંના જે ખેડૂતો છે એમને પણ આ વીજળીની જરૂર છે। તો અહીંયાના જે ખેડૂતો છે એમને પણ 8ની જગ્યાએ 10 કલાક હવે વીજળી આપવામાં આવે એવી મારી રજૂઆત છે। પરંતુ આમ આદમી પાર્ટીના જ આ વિસ્તારના જે પ્રમુખ છે હરેશ સાવલિયા એમના દ્વારા થોડા દિવસ અગાઉ જ્યારે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો। એટલે એક જ પક્ષના બે જે આગેવાનો છે એ બંનેનો જે માંગણી છે, બંનેની જે રજૂઆતો છે એમાં ક્યાંક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। આખો મામલો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગત શુક્રવારે એટલે કે 26મી તારીખે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે છે ગોપાલ ઇટાલિયા એમના દ્વારા સરકારને એક પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેના વિશે આપણે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ આ પત્ર લખેલો છે 26મી તારીખે 26 જૂનના રોજ એમણે માનનીય ઉર્જા મંત્રીને આ પત્ર લખેલો છે। એમણે લખ્યું છે કે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને સિંચાઈ કરવા માટે 10 કલાક વીજળી આપવામાં આવે એવી માંગણી જે છે અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। આગળ એમણે લખ્યું છે કે જય કિસાન સાથે જણાવવાનું કે હાલમાં વાવણી ચાલુ છે પરંતુ સમયસર વરસાદ થયેલ નથી માટે ખેડૂતોએ પાક વાવણી સમયે જ સિંચાઈના પાણીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। હાલમાં જ સરકારે ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરેલ છે ત્યારે જૂનાગઢ તાલુકો, વિસાવદર તાલુકો અને ભેસાણ તાલુકામાં પણ વાવેલા પાકને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે 10 કલાક વીજળી આપવી જરૂરી છે। આથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ ખેતીવાડી ફીડરમાં 10 કલાક વીજળી આપવામાં આવે એવી મારી રજૂઆત છે। ગોપાલ ઇટાલિયાએ આ પત્ર જે છે એ લખેલો છે। એમણે પણ કહ્યું છે કે આ વિસ્તારના જે ખેડૂતો છે એમને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે। પરંતુ ગત 21મી તારીખે આમ આદમી પાર્ટીના જે જૂનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે હરેશ સાવલિયા એમના દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યારે સરકાર દ્વારા આ રજૂઆત કરવામાં આવી કે હવે 8ના બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે ત્યારે હરેશ સાવલિયાએ એવું કહ્યું હતું કે ખેડૂતો 8ના બદલે 10 કલાક વીજળી મેળવીને કરશે શું, કારણ કે અહીંયા સિંચાઈ માટે પાણી જ નથી। આ રજૂઆત કરતા, આ વાત કરતા હરેશ સાવલિયાએ શું કહ્યું હતું એ પણ સાંભળીએ। જય હિન્દ, જય જવાન, જય કિસાન। મિત્રો, અત્યારે આપણી ગુજરાત સરકાર એવા નિર્ણયો લઈ રહી છે કે આ નિર્ણયને સાંભળી અને આપણે હસવું કે રડવું એ કંઈ સમજાતું જ નથી। કારણ કે મૂંગી બેરી આંધળી સરકાર એને ખબર જ નથી કે કયા પ્રકારનો નિર્ણય ક્યારે લેવાનો હોય। એટલે અત્યારે હાવ ગતકડા રૂપે જે નિર્ણયો સરકાર લઈ રહી છે એમાંનો એક નિર્ણય કે અત્યારે ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી એટલે કે પાવર આપવામાં આવશે। હવે 10 કલાક વીજળી અત્યારે તમે આપો, આ આખર ટાઈમ આવી ગયો, ઉનાળાનો સિઝન પૂરી થવા આવી અને ચોમાસાની શરૂઆત ટૂંક સમયમાં થશે, પણ આ વચ્ચેના જે 15 દિવસ કે 1 મહિનો હોય ત્યારે ખેડૂતોને પાવર આપી દો 15 દિવસ પહેલા તો કામનો હોય। પણ અત્યારે ખેડૂતોના કૂવામાં કે બોરમાં પીવાનું પાણી નથી અને તમે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો છે। હવે અત્યારે આપણે આ ટૂંકમાં ખેડૂતોના ખેતરમાં ઊભા છીએ, સીમમાં ઊભા છીએ। આપ જુઓ, આમાં કોઈ જગ્યાએ પાણીનું નામ નિશાન નથી। તમામ ખેતરો ખાલી પડ્યા છે, ઉજળ પેટ પડ્યા છે। હવે આમાં તમે 10 કલાક વીજળી આપો કે 20 કલાક વીજળી આપો કે 48 કલાક વીજળી આપો, શું ફરક પડવાનો ખેડૂતોને? તમે અત્યારે 10 કલાક વીજળી આપો, ખેડૂત વાડીએ આવે, પંખો અને લાઇટ કે કાંઈ ચાલુ કરે તો તમારી ટીમ આવી અને એને દંડ ફટકારી જાય। હવે ખેડૂતો તમે 10 કલાક જે વીજળી આપવાનો છો એમાં પ્લગમાં આંગળા નાખે તો થાય। હવે પાણી જ નથી તો તમારી 10 કલાક વીજળીને કરવાની હું? જ્યારે ખેડૂતોને જરૂર હોય વીજળીની ત્યારે તમારું PGVCL કે GEB
ખેડૂતોને સરખી રીતે 8 કલાક પાવર આપતું નથી. 8 કલાક પાવર આપે તો એમાં 8 વખત ઝટકા મારે, એટલે ટ્રીપ મારે, લાઈન ફોલ્ટમાં જાય. એટલે આ લોકોને પછી ફોન કરે ખેડૂતો ઓફિસ ઉપર PGVCL ની, તો ત્યાં તમારા જે ડબલા મૂક્યા હોય ને, ડબલાના રિસીવર નીચે પડ્યા હોય, એટલે ખેડૂતનો ફોન લાગે જ નહીં. બીજું, કોક ખેડૂત નસીબદાર હોય તો એનો ફોન લાગી પણ જાય, તો ત્યાંથી જવાબ આવે કે તમારે પેલા 8 ફોલ્ટ લખાવેલા છે, એનું રિપેરિંગ થશે, પછી તમારે ત્યાં ટીમ આવશે. અમારી પાસે બીજી ટીમ નથી, અત્યારે માણસો નથી, આવો જવાબ આપી દે. એટલે ખરેખર જ્યારે ખેડૂતને વીજળીની જરૂર હોય ત્યારે પૂરી પાડો ને, તોય ઘણું છે ભાઈ. અત્યારે આવા ગતકડા લાવી અને આ ખેડૂતોને અવળા રસ્તે ચડાવવાનો જે ધંધો આદર્યો છે ને, આ ભાજપવાળાએ બંધ કરવો જોઈએ. એક જ પક્ષના બે આગેવાનોની રજૂઆતોની અંદર આ પ્રકારે જે વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. એક તરફ ગોપાલ ઇટાલિયા 8ના બદલે 10 કલાક વીજળી આપવાની વાત કરી રહ્યા છે, જ્યારે હરેશ સાવલિયાનું કહેવું છે કે ખેડૂતો આ વીજળીનું કરશે શું, કારણ કે સિંચાઈનું પાણી જ નથી. એટલે હવે પ્રશ્ન એ ઉઠે છે કે આ વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતોની મુખ્ય સમસ્યા સિંચાઈનું અપૂરતું પાણી છે કે અપૂરતી વીજળી છે. અને એક જ પક્ષના એક જ વિસ્તારના બે જે નેતાઓ છે, આગેવાનો છે, એમની જે રજૂઆતો છે એમાં પણ આ જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે એ પણ રાજકીય વર્તુળોમાં હવે ચર્ચાનો વિષય બન્યો છે. આગામી સમયમાં શું થાય છે અને ખાસ કરીને આ જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે એને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.